આજે અણિયાળી ગામના ટીમાની માથે ને એમાં મારી ચૌહાણ પરિવારની વેશભૂષાની ભગવતી ચામુંડા બેઠા પણ જેને જેને આ કળયુગની માલિકા હોય તો ભલે સત્સંગની માલિકા હોય તો જેને જેને દેવનું ભજન કર્યું છે જેને અમર ઇતિહાસના ચોપડાની માલિકા નામ ચડી ગયા કોઈ માણસ બળવાન નથી, માણસનો સમય બળવાન છે. જેના વડવાએ કઈક ભગવતીના ભજન કર્યા છે, જેના વડવાએ કઈક હાથની માલિકા ધૂપેલિયા લઈ અને રાતને દી દેવીઓને જગાડી છે. એમાં હું ને તમે બધાય આવી ગયા. આજે જે કઈ આપણે લીલા પીળા ફરીએ ને એ બધી આપણા વડવાની કમાણી છે. વડવા વિયા ગયા એને કદાચ હો વરાના વાળા વાઈ ગયા હોય, પણ એમ કહી દો કે હે મારા વડવાની દેવી મારી મેં તો નહીં પણ મારી ચૌહાણ પરિવારની કોઈ 71 પેઢીની માલિકા જો મારા વડવાએ આ અણિયાળીના જોગ જાળવે તને હકનો હવન કર્યો હોય ને તો એ હવનને મારી ચામુંડા હરામ નો કરતી બાબા. મારી ચૌહાણની વસ્તી તો એક પાંખો બગડીના પંખીડા કહેવાય બાપ. એને ધરતીની માથે ઉડતા આવડે નો આવડે, પણ એને ક્યાં લઈ જવા અને ક્યાં ન લઈ જવા એ તો મારી વેશભૂષાળી ચામુંડા તારા હાથની માલિકા હોય. તું કે જે કોઈને કહેવા દેતી નહીં, એ મારી ચામુંડા દેવ મારી ચૌહાણની વસ્તીને તારા હોશિયાળા બનાવજે, જગતના હોશિયાળા બનાવતી બાપા. માં પર ગામના પાથરમાં લઈ જઈ છે સરતી નહીં મારા બાપની દેવી. અરે બાપ જેને જગતની માલિકા માણા હે દુબળા ગયા છે ને બાપ, દુનિયાની માલિકા માણા હે જેને દુબળા ગયા છે એને દેવીઓએ સાવકાર કર્યા છે. દુનિયાની માલિકા હું ને તમે જેને દુબળા માનતા હોય ને બાપ એના મઠમાં બેઠી દેવીઓ એને સાવકાર માને છે. કોઈને આ દુનિયાની માલિકા બિચારા કહેતા પહેલા 100 વાર વિચારીને બિચારા કહેવાય. બિચારા કોને કહેવાય? ગાંડી ગીરના ગાળાની માલિકા જેને કાળાહરનો નેહડો કહેવાય, આજની તારીખમાં મોજૂદ છે. આવડા કાળાહરના નેહડાની માલિકા હાથા નામનો ચારણ મારી ભગવતી ચામુંડાનું ભજન કરે છે.
સાજલ નાના એવા ઝૂંપડાની માલિપા નાનો એવો એક લાકડાનો પાલક છે અને પાલકની માલિપા હવા વેટનું મારી સામું દેવનું ફળું રહી ગયું છે રાજને દી મારી ચામુંડા 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 કરી દીધા છે જેના લુગડાનું કોઈ ભાન નહીં દે દિશાની ભાન નહીં ये જેના સાજલ સાપરાની માલિપા કરી બાઈ આટો લઈ ગઈ જેને પોતાના દેહને કહેતા પોતાના અંગને ઢાંકવા માટે પૂરતા લુગડા નથી અને આપણા ચારણના નેહડાની માલમાં નાના નાના છોકરા પણ અડધાને સડીઓ પહેરાવેલી અડધાને દિવસ ઉગે એટલે માલધારી પોતે પોતાના માલ ઢોરને લઈને વગડાની માલિપા આદમી હતા એ બધાય સારવા માટે વ્યા જાય નેહડાની માલિપા જેની 75 થી 80 વર્ષની ઉંમર છે આવડો ચારણ એક જ છે ચારણની બાયુ પણ ગાંડીગીરીની માલિપા ખડફડો લેવા માટે વ્યા ગયા હોય અને આવા સમયે મારી ચામુંડાને વાત રાખીને મારી ચામુંડને કાંઈક પરસો કરવો હોય નેહડાની માલિપા કોઈ છે નહીં ખાલી 80 વર્ષનો એક ચારણ છે બાયુ ખડખડો લેવા માટે વહી ગયા છે ચારણો હતા પોતાના માલ ઢોરને સારવા માટે વગડાની માલિપા આવડો હાતા નામનો ચારણ એક ટોટલ ફાટલ ખાટલીની માલિપા બેઠો બેઠો મારી ચામુંડાના નામની માળા પહેરે અને આવા સમયે પોતાના 8-10 છોકરા છે નાના નાના કોઈ 8 વર્ષના કોઈ 9 વર્ષના કોઈ 10 વર્ષના કોઈ 11 વર્ષના 7-8-10 છોકરા છે બાજુમાં એક વિઘાયકનો વડ છે અને વડની માથે હોળ કાંબિયાની રમત રમે છે રાજસ્થાન અને રાજસ્થાનની ધરતીનો ધણી રાણો જગો 15 ઘોડેસવારોને લઈ અને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે નીકળ્યો ગાંધી ગીરની માલિપા બગડદમ 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 બરોબર ઓલા વિઘાયકના વડની માથે છોકરા હોળ કાંબિયાની રમત રમતા ને ઈ વડની બાજુમાં 15 ઘોડેસવારો આમ ધૂળની ખેપટ ઉડાડતા નીકળ્યા એમાં એક ઘોડેસવાર ઓલા વડની માથે છોકરા હોળ કાંબીએ વડવાઈની હારે ટીંગાતા ને એની માથે આમ નજર વઈ ગઈ એટલે ઘોડાની લગામ ખેંચી અને ઘોડાને ઊભો રાખીને એટલું કીધું કે ઊભા રહી જાઓ 15-17 ઘોડેસવારો ઘોડાની લગામોને ખેંચીને ઊભા રહી ગયા એટલે ઘોડેશ્વર રાણા જગા જે રાજસ્થાનની ધરતીનો જેને ધણી કહેવાય રાણા જગાના ઘોડાની પાસે જઈને એટલું કીધું મહારાજ મહારાજ તમે
આ સૌરાષ્ટ્રની ધરતીના તો બહુ વખાણ કરતા હતા. ઘણી વાર રાજસ્થાનની માલિકા આપણે સભા ભરીને બેઠા હોય ત્યારે તમે આ સૌરાષ્ટ્રની ધરતીના બહુ વખાણ કરો છો. સૌરાષ્ટ્રનો રોટલો મોટો અને સૌરાષ્ટ્રની માલિકા જે માણસો વસ્ત્ર પહેરે છે ને ઇજ્જત હોતા લુગડા પહેરે છે. મહારાજ એવું અહીં કઈ છે નહીં. આમ તો જો બોર્ડની માથે બિચારા કોકના છોકરા છે, અડધા લુગડા પહેર્યા છે, અડધા તો ઉખાડા છે. પણ સાહેબ એમાં 11 વર્ષનો દીકરો હતો ને, એને કોઈ દી બિચારા શબ્દ નહીં સાંભળેલો. પહેલો કોઈ એને બિચારા કીધા કે બિચારા કોકના છોકરા અડધા તો એમને લુગડા વગેરે ના છે. અને સાહેબ વડવાએ ટીકાતો ને વડવાઈને આમ હાથ છોડી અને ધરતી માથે પડીને મુઠ્ઠીઓ વાળી અને ક્યાં જાય? કાળા હરના નેહડાની માલિપા 80 વર્ષનો ચારણ ચામુંડાની માળા ફેરવતો ન્યા ગયો. અને ઓલો હાટા નામનો ચાચા જે 80 વર્ષનો બુઢો બાબો જે માળા ફેરવતો ને, એના ખોળાની માલિપા માથું નાખી અને રોવા માંડી ગયો. એટલે ચારણે જે હાથમાં માળા હતી, માળા ડોકમાં પહેરી અને ખોળાની માલિપા માથું નાખીને ઓલો છોકરો રોતો એને ઊભો કરીને એટલું બધું કેમ રોવે છે બાપ? આપા કોઈ 15-17 ઘોડે સવારું વટે માર્ગું નીકળ્યા એને અમને બિચારા કીધા. બિચારા કોને કહેવાય? સાહેબ બિચારા કીધા એટલું કીધું કે 80 વર્ષના બાબાના શેષને રૂવાડા બેઠા થઈ ગયા. શું કામ? કે મારા કરમ ભાગલે ચામુંડ જેવી દેવ બેઠી છે, દુનિયા અમને બિચારા કેમ? ઓલા છોકરાને રોતો સાનો રાખી અને ખાટલી ઉપરથી હેઠે ઉતરી અને ઉતાવળા ડગલે હાલીને ક્યાં ગયો? જે ઝૂંપડાની માલિપા માતા ચામુંડા પાલખની માલિપા બેઠી હતી ને, ત્યાં જઈ અને પાઘડી માથે બાંધેલી, પણ પાઘડીના લીરા નીકળી ગયેલા. ઓ બાબા, લીરા ઈ પાઘડી માથેથી ઉતારીને માતાજી ચામુંડા પાલખની માથે ઘા કર્યો. મારી કાતો હું દુબળો ને કાતો તને બેહારવા વાળો મારો વડવો દુબળો, અને કાતો પાલખમાં બેઠીને મારી ચામુંડા તું આવડિયા દુનિયા મારી ચાચા યમને દુબળા કરે. મારે તો બીજા જોઈ લુગડાનો વેત નથી. મારી હું દુબળો, અરે તારું મંડાણ માંડવા વાળો મારો વડવોય દુબળો ને મઠમાં બેહનારી તું માતાય દુબળી હોય. નકર મારી ચામુંડા તું બેઠી છો, દુનિયા અમને દુબળા કહી જાય તો ધરતીમાં કાંઈ રહે નહીં બાપ. પણ એ બા આજ 80 વર્ષ સુધી મેં તારું ભજન કર્યું ને, મારું ભજન પાક્યું છે કે નથી પાક્યું ઈ હવે મારે જોવું છે. ઝૂંપડાની માલિપાથી બહાર નીકળી અને ઓલા છોકરાને એટલું કીધું કે ઘોડેસવારો ગયા ક્યાં?
ત્યાં પણ ઓલો હામો ડુંગર રહ્યો ને એ ડુંગરના પેટાળમાંથી 17 ઘોડા લઈને આમ નીકળ્યા છે અને સાહેબ કાળી કામળી ખંભે હતી કામળીની ભેટ વાળી જય ચામુંડા કરી બે હાથની મુઠ્ઠીઓ વાળી અને ડુંગરની સામે ગણગણતી દોટ ભેગી પણ 20 વરાનો જુવાન ધોડે ને એમ બાપો ગયો જુવાન આદમી જેમ ગણગણતી દોટ મેકે ને એમ 80 વર્ષના બાપાએ દોટ મેકી પણ ડુંગરની ટૂંકની માથે ચડી અને ડુંગરના પેટાળમાં જ્યાં માર્ગ નીકળતો ને એની માથે આમ આંખોના નેદવા કરીને જોયું ઘોડેસવારો કેટલેક થાય છે બરોબર ડુંગરનો અડધો પેટાળનો પલ્લો વિંધેલો ને બાપાને એમ થઈ ગયું કે હમણાં ઘોડેસવારો અહીંથી નીકળી જાય છે ડુંગરની માથેથી પોતાના દેહને પડતો ભેગો છે આમ અળગોઠિયા ખાતા 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 ક્યાં જાય ઓલા ઘોડેસવારો હજી નીકળે નો નીકળે એ પેલા કેડાની માથે ઉભા રહી બે હાથને આમ લાંબા કરીને એટલું કીધું કે એ બાપ ઉભા રહી જાઓ ઉભા રહી જાઓ એ 17 ઘોડેસવારું લગામું ખેંચી 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 બાબાની સાચી હારે અમુકના ઘોડાના મોઢા અડી ગયા ત્યારે એ 17 ઘોડાસવારની માલપાથી રાણો જગો જે રાજસ્થાનની ધરતીનો ધણી હેઠે ઉતરી અને બે હાથ જોડીને એટલું કીધું કે હે આપા આ બે ફાટકે આટલા બધા ઘોડા ધોળ્યા હોય છે ને એમાં માર્ગની માલપા વચ્ચે તમે ઉભા રહ્યા તમને શરમ નથી આવતી આ ઘોડા લગાડી દે ત્યારે 80 વર્ષનો ચારણ એટલું બોલ્યા હતા તમે કોણ તમારું તાલકું જોતા તો એમ લાગે છે કોઈ નગરના ઠાકોર લાગો આ બાપુ પેલા તાલકે ઓળખાતા હતા કે કેવો માણસ છે પેલા વન સાઈડ ને હિપીન બાલ ને એવું નતું ઠાકોર તમારું તાલકું જોતા મને એમ લાગે છે કોઈ તમે નગરના ઠાકોર છો રાણા જગાએ મૂછું હરખી કરીને એટલું કીધું કે રાજસ્થાનની ધરતીનો ધણી છો ઠેઠ રાજસ્થાનની ધરતીના ધણી રાણા જગા કે તમે પોતે કે હા હું પોતે ચારણે બે હાથ જોડી અને રાણા જગાને આદાજીજી કરીને એટલું કીધું બાપુ મારો નેહડો આયા છે મહારાજ અમારી ગાંધીગીરીનો એવો નિયમ છે કોઈ ઠાકોર નીકળે તો એને સાયસો પીધા વગર જવા દઈ ને તો અમારી 9 લાખ લોબડિયાળીઓ લાજે તમને જવા ન દેવાય હાલો હાલો ચારણની આવી દલીલ જોઈને રાણો જગો તો કઈ ન બોલ્યા પણ પોતાનો કામદાર અંગત જે કામદાર હતો ને એને આવીને એટલું કીધું તમારું નામ કે મારું નામ હાતો ચારણ છે કવિરાજ ગઢવી આ રાજસ્થાનની ધરતીના ધણીને એવું નિયમ છે કે હોનાની તાહળી સિવાય ઈ તો નહીં ખાય પણ અમે હતરાઈ જે રહ્યા ને આની માલમાંથી કોઈ હોનાની તાહળીઓ સિવાય સાયસુ નહીં પીવી એ સાહેબ જેને પહેરવાનું લુગડું હાથું નથી ફાટલ લુગડા માથે બાંધેલી પાઘડીના લીરા ઉડે અને એને ઓલે એટલું કીધું કે અમે હતરાઈ રહ્યા ને હોનાની તાહળી સિવાય ખાઈશું નહીં તમારી સાયસુ નહીં પીવી હાથા ચારણે બે હાથની મુઠ્ઠીઓ વાળીને આંખોને બંધ કરીને માતાજી ચામુંડાને યાદ કરી કે
મારી મારું તો નહીં, આ 80 વર્ષ સુધી મેં તારા નામની માળા ફેરવી ને, મારું નહીં પણ આગળ ઉપર કોઈ મારી 9 લાખ લોબડિયાળિયું જે અમારા આંગણે અવતર્યું છે ને, અમારી ચારણ જ્ઞાતિની માલિપા 9 લાખ લોબડિયાળિયું જે અવતરી ને એના માવતરની કઈ પુનાઈ જો અમારા નેહડામાં પડી હોય ને તો આજે હતરઈને હોનાની તાહળીઓમાં સાયસુ પીધા વગર જવા નથી દેવા. હાથ જોડીને એટલું કીધું જોઈશ તો હોનાની તાહળી ને કે હા હોનાની તાહળીઓમાં તમારે સાસ પીવાની ઈચ્છા છે ને તો મારી બુઢી માં છે ને, મારી માં હજી જીવે છે. જોજો સાહેબ આ વાત બહુ સમજવા જેવી છે. એ 80 વર્ષ તો ચારણ ના થઈ ગયા હતા પણ છતાંય ઓલા હતરેને એટલું કીધું કે મારી બુઢી માં જીવે છે ને, રાજા સાહેબ વખતની હોનાની તાહળીઓ એના પટારામાં પડી છે, હાલો ઈ કાઢીને તમને સાચું આવડા હતરે ઘોડેશ્વરોને નેહડાની માલિપા લાવ્યો પણ સાહેબ નાના નાના ઝૂંપડા અને ઝૂંપડાની માથે ક્યાંક ગોદડા ઢાંકેલા, ક્યાંક કાગળ ઢાંકેલા. કોઈ ઝૂંપડામાં હેઠે ગાર કરેલી, કોઈ ઝૂંપડામાં તો ગારે નહીં કરેલી. ઈ હતરે ઘોડેશ્વરો ઘોડાના પેગડા સાંડીને હેઠે ઉતર્યા એટલે હાથા ચારણે ઝૂંપડાની માલિપા થઈ અને ઉતાવળા ડગલે બે પાટ ટોટલ ફાટલ નાની નાની ગોદડીઓથી લાવીને હેઠે પાંથરી દીધી. બે હાથ જોડીને એટલું કીધું કે એ મહારાજ બેહો. એક તલવાર વિહા બોલ્યો થોડીક વાર બેહો, હમણાં જમવાનું તૈયાર થઈ ગયા એટલે તમને સાસુ પાઈને અહીંથી વિદાય આપી દઉં. રાજસ્થાનની ધરતીનો ધણી હતર પોતાના સૈનિકોને લઈ અને ટોટલ ફાટલ ગોદડીની માલિપા બેઠા સાહેબ. અને પછી હાથો ચારણ સાહેબ જે ઝૂંપડાની માલિપા મારી ચામુંડાનો પાલક હતો ને ન્યા જઈ અને માતા ચામુંડાના એ પાલકે 3 વાર માથું નમાવીને એટલું કીધું કે એ મારા બાપની દેવ માડી, મેં આવડા હતરેને એટલું કીધું હતું કે મારી માં છે ને, મારી માં રાજા સાહેબ વખતે એના આણાની માલિપા હોનાની તાહળીઓ લાવી છે. મારી માં કેવી હતી એને તો મેં નથી જોઈ, પણ તું મારા બાપની માં એટલે તું મારી ગઈઢી માં કહેવાય. મારા ઘરની માલિપા તો હારા વાટક્યાય નથી, પણ જો મારી ચામુંડા તારા ખજાને ખોટ ન હોય ને તો મારી આજ હતર હોનાની તાહળીઓ દે ને તો મારી ચિથરિયા ચારણની ચામુંડા દે. જોડી અને ચારણની આંખની માલિપા હજી આહુડા આવે નો આવે. નાના એવા લાકડાના પાલખની માલિપા હવા વેતનું લાકડાનું ફળું હતું ને એ ફળાની માલિપાથી ખડખડ દાંત કાઢીને મારી ચામુંડા બોલી, ચારણ એ ચારણ જે મારી ચામુંડાના નામમાંથી જીવે ને બાપ એની આંખની માલિપા જો આહુડું આવે ને એ તો મને સામુંડને ખાજે.
ચામુંડ જેવી દેવ બેઠી છું આ મારી સોહાણની ચામુંડા હા દાદા આજ મારા નેહડાની માલિપા 17 મહેમાનને લાવ્યો છો ને જાય અને હાથ ધોવારી જમવા માટે બેહારી દે સાહેબ આ એમ નામ નથી થતું ભુવા હોય તો ભલે પટિયાર હોય તો ભલે ને વસ્તી હોય તો ભલે એ સાહેબ તમારા ખાતાની માલિપા ધંધુકાની બેંકની માલિપા 2 લાખ પડ્યા હોય ને તો તમે કાળી રાતે કોઈને એમ કહો મુંજાઈશ નહીં હવારે 50,000 લઈ જાય એમ સાહેબ આ દેવની તેજુરીમાં જો તમારું ભજન પડ્યું હોય ને તો આવા સમયે કાયમ આવે સાહેબ આ સાહેબ ધૂણતા તો નાના છોકરાને આવડે છે ધૂણ્યા માટે નથી સાહેબ આવ્યા છો ને મનુષ્ય મળ્યો છે કઈક કરી લેજો સાહેબ સમય વિયોગ્યો પછી ભેગું નહીં થાય અને તેથી મારી ચામુંડાએ કીધું જા બાપી હતરેને હાથ ધોવારી અને હતરેને આસન નાખીને જમવા બેહારે પણ મારી મારા ઘરની માલિપા હુકા બાજરાના રોટલાના બટકાય નથી ઈ તારે નથી જોવાનું હું બેઠી છું જા બહાર જઈ અને ચારણે ખોખારો ખાઈને સાહેબ પછી પોતાની આ મૂછું હમી નમી કરીને એટલું કીધું કે હાલો ઊભા થઈ જાવ તમારે મોડું થાય છે હમણાં દિયાથી જમવા બેસી જાવ સાહેબ રાણો જગો તો કાઈ નો બોલ્યો પણ ઓલા 17 જે સિપાહીઓ હતા ને એકા બીજી કોણીઓ મારી ઠોહા મહિના મારવા એટલે ઘડીકમાં હજી આવીને બેઠા ત્યાં બેસી જાવ જમવા બેસી જાવ સાહેબ હતરે હાથ ધોઈ અને આસન નાખી દીધા લાઈનમાં બેસી ગયા માલિપા જઈ અને માતાજી ચામુંડાને કીધું કે મારી મહેમાનને જમવા બેહારીને આવ્યો છું ત્યારે માતાજી ચામુંડાએ એટલું કીધું ચારણ કેડિયું પહેર્યું છે ને કેડિયાની 2 બાયુને આમ સડાવી અને તારા 2 હાથ મારા પાલખની માલિપા આવવા દે તારા 2 હાથ મારા પાલખની માલિપા આવે અને જો હોનાની તાહણીઓનો ખડખડો નો આપું તારી સાસુ પેરેલા કેડિયાની 2 બાયુ આમ ચારણે સડાવી અને નાના એવા પાલખની માલિપા 2 હાથને સાવા દીધા ત્યાં તો જન્મ દેનારી જનેતા જેમ બાળકના હાથમાં વાસણ આપે ને એમ હોનાની તાહણીઓનો ખડકલો મારી ચામુંડાએ હાથમાં આપ્યો દાદા ઈ હતરેને હોનાની તાહણીઓ દઈ દેજે અને વધે ને રાણો જગો બેઠો હોય ને એની સામે ખડકલો મેકતો આવજે પાછી નો લાવતો હોય ઈ 17 તાહણીઓ આમ કરીને આમ લાઈનમાં આપી દીધી અને જે 5 હાથ વધી ને રાજસ્થાનની ધરતીનો ધણી આમ બેઠો તો ને એની સામે મેકી છે બાપુ આવું બની ગયું આવું થઈ ગયું તું અને પછી સાહેબ ઉતાવળા ડગલે પાછો ઝૂંપડાની માલિપા આવી અને ઝૂંપડાની માલિપા આવીને પાલખમાં હાથ નાખે ને માતાજી થાળ આપે હાથ નાખે ને થાળ આપે 32 ભાઈના ભોજન સાહેબ પીરસી 32 ભાઈના ભોજન પીરસી અને પછી પાઘડીના 3 આટા ડોકમાં નાખી અને હતરેની સામે હાથ જોડીને એટલું કીધું કે બાપા આ ગાંડીગીરની માલિપા બીજું તો કાઈ મળે નહીં પણ અમારા ગરીબના ઝૂંપડામાં જે હતું મેં તમને પીછું હવે હરિહર કરી લ્યો જમીન સાહેબ
ઓલા 17 હતા એમાંથી એકેય મટકું નો મારે, કારણ કે રાજસ્થાનના રજવાડાની માલિપા કોઈ દી ખાધેલું નહીં. આવા 32 ભાતના પકવાન છે. પેટ ભરીને ખાઈ લીધું પછી એટલું કીધું ચારણ હવે પાણી તો આપો. પાણી આપો એટલું કીધું ને સાહેબ. સાજલ સાપરાની માલપા એક પાણીની માટલી ભરી હતી ને લેવા માટે ચારણ ગયો ને, ત્યાં મારી ચામુંડાએ કીધું ચારણ આમાં અહીંયા તારા મહેમાનોએ જમી લીધું કે હામાં? હવે હા ભાઈ ઈ હતરાઈને તું પાણી આપી દે, હાથ ધોઈ સળું કરીને પાણી પીવે ને એટલે એકેયને ઊભા નો થવા દેતો. છેલ્લે પાણી પી લે એટલે કહેજે કે તમારા હવના હેઠા વાસણ બધા હારે લેતા જજો. આ નેહડાની માલપા તમારા હેઠા વાસણ ઉપાડે એવા કોઈ બિચારા છે નહીં. મારી ચામુંડાએ કીધું એ પ્રમાણે પાણીની માટલી આમ કાંખમાં લઈ એક હાથની માલમાં પાણીનું કુરડું, એ વખતે સાહેબ આ લોટા કળસ્યા નતા, બધાને એક એક કુરડું પાણી પાય અને પછી બધા ઊભા થવાની તૈયારી કરી. એટલે ચારણ કીધું કે એ બાપ હું તમને ગરીબ માણા બીજું તો કાંઈ ન કહી શકું, પણ આ હતરાઈની જે તાહળીઓ રહી ને હેઠી તમારા વાસણ હેઠાર્યા ને ઈ હતરાઈ હારે લેતા જજો. હેઠા વાસણ ઉપાડે એવા બિચારા અમારા નેહડામાં કોઈ છે નહીં. મારી ચામુંડી દેવોને હું ભજન કરે એને મારી કોઈ દી ભીખ માંગવા ન દે. હતરાઈને પોતાની હેઠી તાહળીઓ હતી ને એ સાહેબ હતરાઈને હાથમાં પકડાવી અને પછી નેહડાના ચાપા સુધી ઓળાવીને એટલું કીધું ઠાકોર આયા નહીં પણ ઠેઠ સોમનાથ મહાદેવના દર્શન કરીને પાછા તમારા વતનમાં જાવ ને ત્યાં સુધી ગમે એવા માણા ગરીબ હામા મળે ને કોઈને બિચારા ન કહેતા. અમે બિચારા સહી પણ અમારા મઠમાં બેઠ્યું ને ઈ બિચાર્યું. શેલો રાઉન્ડ છે ભાઈ બહેનો જે કોઈને રમવું હોય એ પોતાની જગ્યાએ ઉભા થઈને રમી લેજો, કારણ કે શેલો રાઉન્ડ છે, શેલો શબ્દો છે અને મારી ચામુંડાને યાદ કરતા હોય તમામને વિનંતી જેને રમતા હોય તો રમી લેજો ભાવથી. પણ કેવી રીતે
પંચનાદે